હવે સુરતના ઓલપાડથી તસવીર આવી રહી છે। ઓલપાડમાં વરસાદી માહોલ સવારથી જ જામ્યો છે। અહીંયા વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો। ઓલપાડ તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે। તો આ બંને તસવીરો ઓલપાડથી આવી રહી છે। ઓલપાડમાં 2 ઇંચ જેટલો વરસાદ આજે સવારથી સાંજ સુધીમાં જોવા મળ્યો છે। તો સુરતમાં કામગીરી દરમિયાન એક રોડ બેસી ગયો હતો। આ તસવીરો તો જુઓ, અને આ રોડ આખો બેસી ગયો। આ વિસ્તાર છે સુરતનો લંબે હનુમાન રોડ। મેટ્રો ટ્રેનની અહીંયા કામગીરી ચાલતી હતી અને એ દરમિયાન આ રોડ બેસી ગયો હતો। ભીખાની વાડી પાસે અચાનક રોડ બેસી ગયો અને આ રોડ બેસી જવાથી સ્થાનિકોમાં ભય વ્યાપી ગયો હતો। અગાઉ પણ આ જ જગ્યા પર રોડ બેસી ગયો હતો। તો હવે છોટાઉદેપુરથી તસવીર આવી રહી છે। અહીંયા ભ્રષ્ટાચારનો જીવંત પુરાવો જોવા મળ્યો। 2 મહિના પહેલા જે રોડ બનાવવામાં આવ્યો હતો એ રોડ બેસી ગયો। આ તસવીરો જુઓ, નસવાડીના જાંબુગોડા ગામની આ ઘટના છે। નવીન સ્લેબ ડ્રેઇનનો એપ્રોચ રોડ બેસી ગયો છે। 2 મહિના પહેલા 2 કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવેલો। 2 જ મહિનામાં આ રોડ બેસી જતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। નારું તૈયાર થઈ ગયું, એટલે તૈયાર થઈ ગયું, બિલ ફાડી લીધું। આ ગામ લોકોને તકલીફ આવી જાય। આજે કોઈ બીમાર થઈ ગયો હોય, 108 મંગાવી હોય તો કદાચ ગામમાંથી નીકળી શકે, પણ બહારથી આવે સાધન ત્યાં રોકાઈ જાય, બીમારીની શું હાલત થાય? હવે અધિકારી કોઈ અહીં જોવા આવતા નથી। તો છોટાઉદેપુર સંખેડા તાલુકાનું કરાલી ગામ, પહેલા તો 4 અલગ અલગ તસવીરો આપણે બતાવી દઈએ। છોટાઉદેપુર સંખેડા તાલુકાનું કરાલી ગામ, જ્યાં ડાયવર્ઝન ધોવાયું છે। કોતર ઉપરનું ડાયવર્ઝન ધોવાતા અવરજવર અહીંયા બંધ છે। રસ્તો બંધ થતા 25 ગામોને અસર થઈ છે। નવીન સ્લેબ ડ્રેઇનનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું। તો 4 આજે અલગ અલગ તસવીર, સુરત, રાજકોટ, જામનગર અને છોટાઉદેપુર, આ 4 જિલ્લામાં આજે ક્યાંક રસ્તામાં રોડ બેસી ગયો, ક્યાંક વાહનો ફસાયા, ક્યાંક કોઝવે તૂટી ગયો। ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખતા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા। રાજ્યના અનેક વિસ્તારોમાં આજે વરસાદથી રોડ રસ્તાને નુકસાનની ઘટનાઓ જોવા મળી। સુરતના લંબે હનુમાન રોડ પર અહીંયા રોડ જ આખો બેસી ગયો અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। જ્યારે રાજકોટની અંદર ભૂગર્ભ ગટરનું કામ ચાલતું હતું અને વરસાદી પાણી ભરાઈ ગયા, અનેક વાહનો એમાં ફસાઈ ગયા। જામનગરની જો વાત કરીએ તો અહીંયા કાલાવડમાં ભારે વરસાદથી મુરીલામાં કોઝવે ધોવાઈ ગયો અને છોટાઉદેપુરમાં તો આપણે જોયું કે ત્યાં રોડ બેસી ગયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા અને સ્થાનિક લોકો અહીંયા સવાલ ઉઠાવી રહ્યા છે તંત્રની કામગીરી પર। તો છોટાઉદેપુરમાં વરસાદ પડવાથી ડુંગર વિસ્તારમાં ભારે હાલાકી જોવા મળી। આ તસવીરો જુઓ, કેવી રીતે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે। આ તસવીર આવી રહી છે છોટાઉદેપુરના ડુંગર વિસ્તારમાંથી। રોડ પર માટી ધસી આવતા લોકોને અવરજવરમાં ભારે હાલાકી પડી રહી છે। 20 ગામના લોકોને અવરજવરમાં મુશ્કેલી દેખાઈ રહી છે। નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં માટી ધસી આવી છે। કુડલી મહુડીથી ધાર સિમેલ જવાના રસ્તા ઉપર માટી ધસી આવતા વિસ્તારના ગ્રામજનો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે। રોડ ઉપર 1 થી 2 ફૂટ ઊંચાઈમાં કાદવ કીચડના થર જામી ગયા છે। વાહન ચાલકો જીવના જોખમે બાઇક પસાર કરી રહ્યા છે। પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે મોટા વાહનો તો નીકળી જ શકતા નથી। અચાનક ઇમરજન્સી સેવાની જરૂર પડે તો કઈ રીતે જઈ શકે, આ એક મોટો સવાલ છે। बहुत खराब से हमारे तो कोई बीमार पड़े कि गमे ते होय तो कई रस्तो तुरंत आगे वाला कई करવું પડે। रस्ता पर माटी घसड़ाई से तो आने વાહનો પણ નથી ચાલી શકતા। ચોમાસું આવી ગયું ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને બેઠા છે, પણ જિલ્લાના જે 3 ગામના લોકો વરસાદના નામથી ફફડે છે, બોડેલી, અલીખેરવા અને ઢોકલિયા ગામના લોકોને એ ડર છે કે વરસાદ આવશે અને બધું જ તાણીને લઈ જશે। થાય પણ કેમ નહીં, છેલ્લા કેટલાક વર્ષોથી આ ગામમાં ઘોડાપૂર જ આવે છે, પાણી ભરાય છે અને જાનમાલને ખૂબ જ નુકસાન થાય છે। ગામમાંથી પસાર થતા કોતરો સાંકડા બની રહ્યા છે। સાથે જ સફાઈ નહીં થવાના કારણે વરસાદી પાણી ભરાઈ જવાથી પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે। ભારે વરસાદમાં આસપાસમાં આવેલા મકાનો પાણીમાં ડૂબી જાય છે।
ચોમાસું આવતા જ લોકોને પોતાની ઘરવખરી લઈને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાની ફરજ પડે છે. લોકો ધાબા પર પીવાના પાણીની ટાંકીઓ ચડાવી દે છે, જેથી પૂરની સ્થિતિમાં લોકોને પીવાનું પાણી મળી રહે. ગ્રામજનો વર્ષોથી સમસ્યાના નિરાકરણ માટે આજીજી કરે છે, પણ કોઈ સાંભળનાર હોય તો ને. આવ્યું હતું ને તો બહુ તોડી તાળી બધું મારું તણાઈ ગયું. આ બધું કશું ના બનાવેલું લખાઈ જ જા, તમારું આવવાનું કર્યાલશું એવું કઈ લખી જ જા, તારનો એ લખી જ જા. કોઈ જોવા કે કોઈ કહેવાય નહીં આવતા. બોલો તો કચકડું મેં માંગી લાવી ને ગામે માંગી લાવીને કચકડું નાખ્યું. જો પેલું જો હેલું રહ્યું, જો ઘર આ મકાન બીક લાગે, ઊંઘ નહીં આવતી. આખી રાત જ બેહી રહ્યા, અમે આખી રાત બેહી રહ્યા. બધું તણાઈ ગયું, પતરા બતરા બધું તણાઈ ગયું. જો પેલું ઘર પડી ગયું, પડજુ નહીં બનાવતા. તો અમે કેટલી વખત કહીએ, તમારા પગે લાગીએ, ભાઈ હાથ પગ જોડીએ, બરોબર? તમે અમારે જરા કોતેડું હાથ કરી દો. તમને કહીએ છીએ કે અમે મદદ કરશું, નહીં કરીએ એવું થોડી છે, અમે બી મદદ કરશું, પણ લોકો કોઈ સમજતા નથી. હવે પેલી બાજુ રજાનગરમાં બધું શું છે, રજાનગરમાં માણસો રહે છે, આ બાજુ વર્ધમાનનગરમાં જાનવર રહે છે બધા, બરોબર? તો પછી અમને કેટલું વખત કહેવાનું, અમને શરમ લાગે છે કહેતે બી અને બોલતે બી. પાણી જબરદસ્ત પાણી આવે છે, પાણીની વ્યવસ્થા અમે કરી લઈએ છીએ, પણ તમે કમસે કમ સુધારો તો કરો, આ કોતેડાનો સુધારો કરો એમ. તો બોડેલી, અલી ખેરવા અને ઢોકલિયા આ ત્રણેય ગામડાઓ એકબીજા સાથે જોડાયેલા છે. અલી ખેરવાની 5 સોસાયટી, બોડેલી ગામના વર્ધમાનનગર, દિવાન ફળિયા તેમજ ઢોકલિયા ગામની 2 સોસાયટી મળીને કુલ 11,000 જેટલા લોકોને થોડો વરસાદ થાય એટલે ચિંતા સતાવા લાગે છે કે હવે આપણું શું થશે. દર ચોમાસે આ સમસ્યા સામે આવીને ઊભી રહી જાય છે. 2 વર્ષ પહેલા પડેલા ભારે વરસાદમાં આ વિસ્તારોમાં તમામ મકાનો પાણીમાં ડૂબી ગયા હતા. ઘરવખરી અને પશુઓ પણ તણાઈ ગયા હતા. લોકો જીવ બચાવવા 24 કલાકથી વધુ સમય સુધી ધાબા પર બેઠા હતા અને બાદમાં SDRFએ લોકોનું રેસ્ક્યુ કરી તેમને બચાવેલા. જે તે સમયે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આ વિસ્તારની મુલાકાત લઈ અને તાત્કાલિક સમસ્યાના નિરાકરણનો આદેશ આપ્યો. જો કે સ્થાનિક તંત્ર સીએમના આદેશને પણ ઘોડીને પી જાય છે. આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી. સ્થાનિક નાગરિક હોવાના નાતે મારી ત્રણેય પંચાયતોને અપીલ છે, નમ્ર અપીલ છે કે આ બાબતે કંઈક ઘટતું કરે. તંત્ર કોની રાહ જુએ છે? કોઈ ઘટના ઘટી જાય ત્યારે? આજથી 2 વર્ષ પહેલા જ્યારે અતિવૃષ્ટિ થઈ હતી, પાણી ભરાયું હતું, ત્યારે લોકોના એક માળ ડૂબી ગયા હતા. નાવડીઓની અંદર રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને અમે લોકો સ્કૂલોમાં, ધાબા પર લોકોના ઘરે નિરાશ્રિત થઈને પડ્યા હતા. 24 કલાક સુધી ખાધા પીધા વગર પણ કેટલાય લોકો રહ્યા. કોઈકના બકરા જતા રહ્યા, કોઈની ઘર વકરી જતી રહી, કોઈનું ફ્રીજ જતું રહ્યું. ઘણું બધું આર્થિક નુકસાન પણ જે તે સમયે ભોગવવામાં આવ્યું છે. તો આ તંત્ર અમારી બાજુ આ બાબતે પૂરતું ધ્યાન આપે. અમે પણ આ દેશના, ગુજરાતના, આ ગામના નાગરિક છીએ. અમારી બી માંગણી છે કે સરકાર અમારી બાજુ પણ ધ્યાન દે. તો સામાન્ય વરસાદમાં જ આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે અને લોકોના શ્વાસ અદ્ધર થઈ જાય છે. વરસાદ વિરામ લે ત્યારે જ વર્ધમાનનગર, દિવાન ફળિયા અને ઢોકલિયા વિસ્તારમાં રહેતા લોકોને હાશકારો થાય છે. સમસ્યા પાછળ તંત્ર સાથે ત્રણેય ગામની પંચાયતોને પણ જવાબદાર માનવામાં આવે છે. પ્રી મોન્સૂનની કામગીરી ન થતા હરખાલી કોતરમાં પાણી ભરાઈ જાય છે. ગામના માજી સરપંચનું કહેવું છે કે કોતરોની સફાઈ કરી કેટલીક જગ્યાએ નવી પાઇપલાઇન નાખવામાં આવે તો સમસ્યાનો ઉકેલ આવી શકે. મૂળ કારણ અલીપરા 4 રસ્તા છે. 4 રસ્તા પર જે નાડું છે એ 900 mm એટલે 3 ફૂટના 3 પાઇપલાઇનનું નાડું છે. એમાંથી એક લાઇન પૂરાઈ ગઈ છે, બાકીની 2 લાઇનમાં અડધું પૂરાઈ ગયું છે. અને જો એ બદલી અને 1200 mm ની 2 લાઇન કરવામાં આવે તો અલીપરા તો ચોક્કસ ઉગરી જશે. એમાં કદી પાણી આવવાનું નથી. અને સ્વાગત કાર્યક્રમ 27 જૂન 24 કલેક્ટર લેવાના છે. એમાં મેં 10મી જૂને રજૂઆત આજ આપી છે કે આ નાડું મોટું થવું જોઈએ તો જ અમારું અલીપોરા ઉગરશે. વડોદરાના શિનો રેલવે ગરનાળા ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. રાત્રિ દરમિયાન વરસેલા વરસાદને પગલે રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા. રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો 2 કિલોમીટર દૂર ફરવા મજબૂર બન્યા. રેલવે ગરનાળા નીચેથી પસાર થતા અનેક વાહનો પાણીમાં વચ્ચોવચ્ચ બંધ પડી જતા હાલાકીનો સામનો કરવો પડ્યો. રેલવે ગરનાળામાં બંધ પડેલા વાહનોને ધક્કા મારીને બહાર કઢાયા. કાંસની સફાઈના અભાવે રેલવે ગરનાળામાં દર ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જાય છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા અને ખેડૂતોમાં પણ આનંદ છે. તાલાલા અને ગીર વિસ્તારના ખેડૂતો દ્વારા મગફળી, સોયાબીન સહિતના પાકોની વાવણી કરવામાં આવી રહી છે. હવે ગીરના ખેડૂતો વરસાદની આશા સેવી રહ્યા છે. ખેડૂતોના કહેવા મુજબ તાલાલા તાલુકાના વિઠ્ઠલપુર, રાયડી સહિતના ગામોમાં વાવણી લાયક વરસાદ થયો છે.
ગીર વિસ્તારમાં પ્રથમ આગોતરી મગફળીનું વાવેતર થયા બાદ ચોમાસુ વાવણીની શરૂઆત થઈ છે, ત્યારે હજુ પણ ગીરના કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ નથી થયો. હવે ત્રીજા વરસાદ થયા બાદ ફરી વાવણી શરૂ થશે. ખેડૂતોને આશા છે કે આ વર્ષે ચોમાસું ભલે મોડું શરૂ થયું હોય પણ ખૂબ સારું રહેશે. તે થોડુંક લંબાણું છે. અત્યારે આજુબાજુના વિસ્તારમાં જોવા મળ્યો વરસાદ, પરંતુ બધી આ બાજુના ગામમાં નથી એટલો બધો. તો છતાં અત્યારે આ બાજુ વરસાદ વાવણી લાયક થયો છે, બરાબર. એટલે અત્યારે અમે ચાલુ કર્યું છે વાવવાનું, કે જો કદાચ લાગે છે હવે લગભગ 99% વરસાદ થઈ જશે એમ. હવે આ વાવ્યા પછી તો વરસાદ સારો થાય એવી આશા રાખીએ. આ બાજુ મગફળી, સોયાબીન, તુવેર અલગ અલગ જે પ્રમાણે ખેડૂતને અનુકૂળ લાગે એ પ્રમાણે વાવેતર કરે એમ. પાટણ નગરપાલિકાનો સ્થાનિકોએ વિરોધ કર્યો. ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ ત્યારે વરસાદી પાણીના નિકાલ મામલે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. પાણીની પાઇપલાઇન નાખવા આવેલા કર્મચારીઓનો વિરોધ કર્યો હતો. પાલિકાએ મહાનગરથી લઈ લાલભાઈ સુધીની લાઇન 300 ફૂટથી વધુ લંબાઈવાળી નાખતા વિરોધ કર્યો. વહીવટીતંત્ર એટલી હદે તત્પર્યું વર્તન અને કાયદેસર ના થાય એવી રીતે કામ કરી રહી છે અને ગ્રેવિટી પ્રમાણે પાણી ત્યાં જવું જોઈએ અને ત્યાં જ પાઇપલાઇન નાખવી જોઈએ. આ સોસાયટીના રહીશોનો વિરોધ છે. હાલ તમે જોઈ રહ્યા છો કે અહીંના પબ્લિકને કેટલી તકલીફ પડી છે. મેન રોડ છે. આ મહાદેવનગરનું પાણી અમારે અડધી પાઇપો ખોદાઈ ગઈ છે અને કસ્તુરી અને લાલભાઈનું પાણી અમારે મહાદેવનગરમાં આવે છે અને હવે અમારે આ બે ઘરનું બાકી છે ખોદવાનું. તો હવે એ પાઇપલાઇન ખોદી જાય તો અમારો પાણીનો નિકાલ થઈ જાય. હવે અમારા મહાદેવનગરની બધી પબ્લિક એટલી હેરાન થાય છે ચોમાસામાં અને આ બધું પાણી અમારા મહાદેવનગરમાં જ આવે છે. જગતના તાત માટે ખુશીના સમાચાર આવ્યા છે. ખેડૂત આગેવાનોએ જીએસટી 5%થી ઘટાડી શૂન્ય કરવા જીએસટી કાઉન્સિલને ભલામણ કરી છે. રાસાયણિક ખાતર પરનો જીએસટી નાબૂદ થાય તો દક્ષિણ ગુજરાતના ખેડૂતોના 22 કરોડ બચશે. દક્ષિણ ગુજરાતમાં વાર્ષિક 3 લાખ ટન રાસાયણિક ખાતરનું વેચાણ થાય છે. વેટ કંપની પાસેથી વસૂલાય છે, જ્યારે જીએસટી ખેડૂતો પાસેથી વસૂલવામાં આવે છે. ડીએપી ખાતરના ભાવમાં 65 રૂપિયા ઘટી શકે છે, ત્યારે જીએસટી નાબૂદ થતા ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા. તો રાસાયણિક ખાતર પરનો જે જીએસટી છે 5% તે નાબૂદ કરાયો છે. ખેડૂત આગેવાનોએ જીએસટી કાઉન્સિલને ભલામણ કરી હતી. હવે ડીએપી ખાતરના ભાવ 65 રૂપિયા ઘટી શકે છે. ખાસ કરીને જીએસટી નાબૂદ કર્યો છે એને કારણે લગભગ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં લગભગ 20 થી 22 લાખ ટન ખાતરનો વપરાશ થતો હોય છે. સ્વાભાવિક છે કે આને કારણે લગભગ તમે જો 150 કરોડ વધારાની જે રીતનો જીએસટી છે